આપણે ટેકો સોફ્ટવેર ઓપન કરવાનું છે અહીં, એટલે કે આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશનનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ આપણે ઇન્ટરનેટ બ્રાઉઝરની અંદર જઈ, જેમ કે અત્યારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં હું ટેકો પ્લસ ઓપન કરું છું. અહીં આપણે આપણું લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરવાનું રહેશે. જે તે સબ સેન્ટર, જે તે પીએચસીના FHW, MPW અને CHO દરેકે પોતાના આઈડીથી લોગિન કરવાનું. લોગિન કરતાં જ આપણને સાઈડમાં ઓપ્શન્સ જોવા મળે છે, જેમ કે મેનેજ નામનું અહીં આપણને એક ઓપ્શન જોવા મળે છે. એ દરેક કેડરમાં આ આપેલું છે. મેનેજ ઉપર ટિક કરીશું આપણે સૌપ્રથમ. મેનેજ ઉપર ટિક કર્યા પછી સ્ક્રોલ કરીશું એટલે નીચે આપણને એક અલગ ઓપ્શન બીજું આપ્યું છે, RBSK લિંક સ્ટુડન્ટ. દરેક પીએચસીના FHW, CHO, MPHW દરેકમાં આ ઓપ્શન જોવા મળે છે હાલમાં, RBSK લિંક સ્ટુડન્ટ. તો આના ઉપર આપણે ટિક કરવાનું છે. ના દરેક સ્ટાફ પાસે આ ઓપ્શન અવેલેબલ છે. અહીં આપણે બે ઓપ્શન જોવા મળશે એના ઉપર ટિક કરતા. એક એડ છે અને અપડેટ છે. અહીં આપણે એડ ઉપર ટિક કરવાનું છે. એડ ઉપર ટિક કર્યા પછી આપનું રીઝન અહીં સિલેક્શન કરવાનું છે, જેમ કે અહીં વડોદરા રિજિયન. એના પછી આપનું ડિસ્ટ્રિક્ટ અહીં સિલેક્ટ કરવાનો છે, જેમ કે આપણો મહીસાગર. ત્યારબાદ અહીં બ્લોક આપણે સિલેક્શન કરવાનું છે, જેમ કે કડાણા બ્લોક. કડાણા બ્લોક પછી આપનું પીએચસી, જેમ કે મારું પીએચસી સરસવા અને મુનપુર, તો હું સરસવાને અહીં ચૂઝ કરું છું. એના પછી આપણું સબ સેન્ટર, તો જેમ કે અહીં એક્ઝામ્પલ માટે ગોધર ચૂઝ કરું છું. ત્યાર પછી આપણે વિલેજને સિલેક્ટ નહીં કરતા, હું અહીં ડાયરેક્ટ સ્કૂલ ઓપ્શન ચૂઝ કરું છું. એટલે મને ગોધર સબ સેન્ટરમાં જેટલી શાળાઓ છે તે દરેકે દરેક મને અહીં જોવા મળશે. અહીં ગોધરની શાળાઓ અલગ અલગ આપણને જોવા મળે છે, જેમ કે જૂની ગોધર, નવી ગોધર, નાના પડાદરા, મોટા પડાદરા વગેરે. તો અહીં એમાંથી મોટા પડાદરાને હું સિલેક્ટ કરું છું. અને પછી સૌથી નીચે આપણને સર્ચ ઓપ્શન આપ્યું છે, એના ઉપર ટિક કરીશું એટલે મોટા પડાદરામાં જેટલા જ બાળકો છે તે દરેકે દરેક લિસ્ટ અહીં મને જોવા મળશે. ધ્યાન રહે કે આ જે લિસ્ટ છે તે SSA પોર્ટલ એટલે કે શાળાના રેકર્ડ્સ ઉપરથી અહીં આપણા ટીકોમાં અપલોડ થયેલા છે. હવે આપણે કરવાનું એ છે કે આ જે રેકર્ડ્સ છે શાળાના વિદ્યાર્થીઓના જે નામ છે તેને આપણા ફેમિલી જે સર્વે આપણો થયેલો હતો, એટલે જે ટેકોના આપણા આઈડી હતા FW બહેનો પાસે, તેની જોડે આપણે લિંક કરવાના છે. તો અહીં બાજુમાં એક્શન બટન આપ્યું છે, તેના ઉપર ટિક કરીશું પ્લસવાળું. એટલે પહેલું જ જે છે દાખલા તરીકે નામ અસ્મિતાબેન, તો તેને જો લિંક કરવી છે આપણે, તો એને બાજુમાં પ્લસ ઉપર ટિક કરતા આપણને નીચે સર્ચ રિઝલ્ટ જોવા મળશે, જે આપણા બહેનો દ્વારા નાખવામાં આવેલા હતા. પરંતુ જો મેચ નથી થતું એ લિસ્ટ પ્રમાણે, તો પછી આપણે શું કરવાનું છે? તો જો મેચ થાય છે તો લિંક ઉપર ટિક કરીને યસ કરવાનું છે. નથી મેચ થતું તો પછી આપણે ફેમિલી સર્વેમાં જે નંબર આપણી પાસે અવેલેબલ હતું, જે એ કરીને આવે છે, જેમ કે એક એક્ઝામ્પલ અત્યારે સેટ કરીએ આપણે, તો એક છોકરીનું આપણે અહીં લિંક કરવાની ટ્રાય કરીએ. જો એમનું લિસ્ટમાં નામ નથી તો કેવી રીતે કરીશું તેનું એક્ઝામ્પલ છે. ફેમિલી સર્વેમાંથી એટલે કે પીએચસીની સબ સેન્ટરની જે FHW બહેનો છે તેની પાસે આ રેકોર્ડ્સ ઓલરેડી અવેલેબલ હોય છે. એમણે આશા બહેનોને ખાસ જોડે રાખવાના છે, જેથી કરીને તે વિદ્યાર્થી હાલ એ ગામમાં રહે છે કે નહીં, તે શાળામાં ભણે છે કે નહીં, તેની માહિતી સચોટ આપણને આશા વર્કર બહેનો પાસે જ મળી શકે તેમ છે. એટલે આશા વર્કર બહેનોને જલ્દી આઈડિયા આવશે એમના ફેમિલી સર્વે રજિસ્ટર જે પીએચસી પર અવેલેબલ હોય છે, જે FW બહેનો પાસે અવેલેબલ હોય છે, તેમની જોડે રાખી તેમાંથી આપણે નંબર જોવાનો છે. જેમ કે અત્યારે એક સ્ટુડન્ટનું આપણે એક્ઝામ્પલ આપીએ છીએ, તો આ સ્ટુડન્ટનું નામ મને સર્ચ રિઝલ્ટમાં પ્લસ કરતાં પણ જોવા નથી મળ્યું. તો હવે નો મેચ ફાઉન્ડ અહીં ઓપ્શન આપણને જોવા મળે છે, ક્લિક હિયર, એના ઉપર ટિક કરવાનું છે. અને ત્યારબાદ યુનિક્યુ હેલ્થ આઈડી અહીં ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે. હવે બોક્સની અંદર આપણે યુનિક્યુ હેલ્થ આઈડી આપણે અહીં ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા પછી સર્ચ ઉપર ટિક કરવાનું છે. સર્ચ ઉપર ટિક કરશો એટલે આપણને આ રીતનું રિઝલ્ટ જોવા મળશે અને એનું નામ આપણા સ્કૂલના નામ સાથે મેચ થશે. ત્યારબાદ અહીં લિંક મેમ્બર અહીં આપ્યું છે, એના ઉપર ટિક કરવાનું રહેશે. લિંક મેમ્બર ઉપર ટિક કરીશું એટલે આપણે અહીં યસ આપવાનું છે, કન્ફર્મેશન. એટલે આપણું જે લિંકઅપ છે તે થઈ ગયું. માત્ર આટલું જ કામ છે. આ રીતે વારાફરતી આપણે દરેક સ્ટુડન્ટનું લિંકઅપ, શાળાના જેટલા સ્ટુડન્ટો છે આમાં આપણા લિસ્ટમાં બતાવે છે, તે દરેકનું લિંકઅપ કરવાનું છે. જેવું લિંક થઈ જશે એટલે આપણું જે આ લિસ્ટ છે તે શોર્ટ થતું જશે, એટલે કે તે નામ આમાંથી નીકળી જશે, આમાં રહેશે નહીં. દાખલા તરીકે 100નું લિસ્ટ આપણને શાળામાં બતાવે છે, તો જો 50નું લિંકઅપ કર્યું છે તો હવે પછી આપણને 50 જ અહીં બતાવશે. યાદ રહે કે દરેક કેડરે
કોન્ટ્રીબ્યુશનથી આ કામ કરવાનું છે, CHO, FHW બહેનો, MPHW ભાઈઓ, કે જેથી કરીને આપણા સબ સેન્ટર વાઇઝ ફટાફટ આ કામ થઈ શકે તેવું છે. કારણ કે સબ સેન્ટર વાઇઝ હાર્ડલી 250થી 500 એટલું ટાર્ગેટ હશે. જો ડિવાઈડ કરીને ચાલશો તો કલાકથી 2 કલાકની અંદર આ કામ ઊંચું મૂકી શકાય તેવું છે. જો આ વિડીયોમાં સમજ નથી પડતી તો આપને કોમેન્ટ કરી શકો છો, તો આપને સમજાવવાની કોશિશ કરીશું. આભાર.